ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ એક સોસાયટીમાં એકલી રહેતી ગૃહિણીને ક્રાઇમ બ્રાન્ચના નામે વિડીયો કોલ કરી આખો દિવસ નજર રાખી બેંકના કેસના નામે 90,000 ટ્રાન્સફર કરાવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ ચામુંડા માતાના મંદિરની સામેની વિશ્રામ સોસાયટીમાં સોનલબેન જોશી એકલા જ રહે છે। તેમનો પુત્ર મુંબઈ રહે છે। તેઓને રવિવારની સવારે 8 વાગ્યાની આસપાસ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છે તેમ કહી વિડીયો કોલ આવ્યા બાદ તે કોલ મુંબઈના વસઈમાં ડાયવર્ટ કરાયો હતો, જે બાદ સતત વિડીયો કોલ ચાલુ રાખી સોનલબેનને તમે રિવર બેંકમાં ઇન્વોલ્વ છો, જેલમાં જશો તેવી ધમકી આપી સતત સાંજ સુધી વિડીયો કોલ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી, જે બાદ કેસથી બચવા માટે 90,000 ટ્રાન્સફર કરો તેમ કહી એક નંબર પર ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું। આ બાદ પણ સતત ફોન આવતા રહ્યા હતા, પણ સોનલબેન ફોન ઉપાડ્યા ન હતા અને અંતે ગભરાઈને પુત્રને વાત કરતા અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ઓનલાઈન ફરિયાદ નોંધવામાં આવી હતી। શું નામ છે તમારું? સોનલ જોશી। ક્યાં રહેવાનું તમારે? વિશ્રામ સોસાયટી। શું બનાવ બનેલો તમારી જોડે? કાલે સવારે છે ને સાયબર કાફેમાંથી ફોન આવ્યો હતો કે તમારે ક્રાઇમ બ્રાન્ચનો ફોન આવે છે, ત્યાંથી પછી મને ટ્રાન્સફર નંબર કર્યો ને બોરીવલી વેસ્ટમાંથી ફોન આવ્યો હતો કે તમે આ રિવર બેંકમાં ઇન્વોલ્વ છો। પછી મને કન્ટિન્યુઅસ એમણે વિડીયો કોલ પર રાખ્યું કે હું જ્યાં જાઉં ત્યાં એ મને ટચ કરતા હતા કે ક્યાં જાય છે, શું ખાય છે। સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 7 વાગ્યા સુધી મારે વિડીયો કોલિંગ ચાલુ હતું, મને કશે જવા નથી દીધેલું કહે। પછી એમ કે તમે 90,000 રૂપિયા મને આપો તો તમારો કેસ સોલ્વ કરી દઈશું અમે, ને કોઈને કહેશો તો એમ કે તમે જેલમાં જશો। તમારો કોઈ કેસ ચાલતો હતો ખરો? ના, મારો કોઈ કેસ નહોતો ચાલતો ને મને બધું પૂછતા હતા કે તમારે કેટલી પ્રોપર્ટી છે, કેટલું દાગીનું છે। મેં એમ કીધું કે મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી ને દાગીનું પણ નથી। એમણે પાછો વિડીયો કોલિંગ પણ કર્યો હતો મને, પણ મેં ઉઠાવ્યો નહીં એમનો। તમે પેમેન્ટ કેવી રીતે કર્યો છે? યુપીઆઈમાં। ગૂગલ પે? હા। હવે કઈ તારીખે કરેલું હતું? હા, 29 તારીખે। ને ફરિયાદ નોંધાવેલી છે? હા, નોંધાવી છે। તમે એકલા જ રહો છો અહીં? હા, હું એકલી રહું છું, શું કામ કરો છો તમે? હાઉસવાઈફ છું। અત્યારે બી ફોન આવે છે એ લોકોના? હા, હમણાં 2-3 વાર ફોન આવ્યો હતો, શું કીધેલું? ઉઠાવ્યો નહોતો। ભરૂચ સહિત સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટ કરી આ રીતે રૂપિયા પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે, તે સામે તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે। ત્યારે લોકોએ પણ આવા કોઈ પણ ફોન આવે તો સતર્ક બની ગભરાયા વગર સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો જોઈએ।